ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણે ધોરણ 12ની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોરેન્સ બળની ચર્ચા કરી હતી. પછી એક વિદ્યુત પ્રવાહધારિત તાર હતો, એ તારના ઉપર કેટલું ચુંબકીય બળ લાગે છે એની પણ ચર્ચા કરી હતી અને એના આધારિત નંબર ઓફ એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છીએ. તમને એકવાર ફરીથી મેન ફોર્મ્યુલા અત્યાર સુધી જેટલા આવ્યા છે એના એકવાર રિવિઝન કરાવું છું. કે ધારો કે ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, આ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ તો એફ ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી જેટલું થાય છે. આ તો તમને યાદ છે. એના પછી એના પર લાગતું વિદ્યુતીય બળ ક્યુ વીજભાર પર લાગતું વિદ્યુતીય બળની વાત કરીએ છીએ. બરાબર છે. વિદ્યુતીય બળ તમને ફર્સ્ટ ચેપ્ટરની અંદર ઓલરેડી આવી ચૂકેલું છે, તો એને એફ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ થાય છે. હું આ બંનેનું શું કરું છું? સમન્વય કરું છું. આ બંનેનો ભેગા એક સમીકરણ લખીએ છીએ, એને લોરેન્સ ફોર્સ કહીએ છીએ. એ લોરેન્સ ફોર્સનું સમીકરણ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ પ્લસ વી ક્રોસ બી જેટલું થાય છે. આ તમે ઓલરેડી સાબિત કરી ચૂકેલા છો. ત્યારબાદ એક વિદ્યુત પ્રવાહધારિત તાર હતો. આ વિદ્યુત પ્રવાહધારિત તારની અંદર હું વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. આ વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેના પર શું લાગે સાહેબ? એક જાતનું બળ લાગે છે. એ એફ ફોર્સ ચુંબકીય બળ કેટલું કે સાહેબ આઈએલ ક્રોસ બી જેટલું હશે. બરાબર છે. અને એના પર આધારિત એક્ઝામ્પલ ગણ્યા હતા. આજે એક નવી થિયરી આપણે અભ્યાસ કરવાના છે. આ થિયરીની અંદર શું છે કે એક વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તુળાકાર માર્ગે શું કરે છે? ગતિ કરે છે. અને બેઝિક કોન્સેપ્ટ કહીએ તો સાયક્લોટ્રોનનો બેઝિક કોન્સેપ્ટ બી તમે કન્સિડર કરી શકો છો. હવે કેવું થાય છે કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક વિદ્યુત ભારને હું જ્યારે પણ દાખલ કરું છું, વી જેટલા પ્રારંભિક વેગથી દાખલ કરું છું, તો એ શું થાય છે કે સાહેબ એ વર્તુળાકાર માર્ગે શું કરે છે? ભ્રમણ કરે છે. હા, કેવું થાય છે કે જ્યારે પણ આ ઇલેક્ટ્રોન હોય કે કોઈ બી વિદ્યુત ભારિત કણ હોય, જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો એ વર્તુળાકાર માર્ગે શું કરે છે? ગતિ કરે છે. અહીંયા આપણે એક આકૃતિ દ્વારા વધારે સમજ લઈએ છીએ. હવે કેવું થાય છે કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ રીતે આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર હું એક વિદ્યુત ભારને વી જેટલા વેગથી દાખલ કરું છું. ચલો, વી જેટલા વેગથી શું કરું છું? દાખલ કરું છું. હવે જ્યારે પણ હું આને વી જેટલા વેગથી દાખલ કરું છું તો આ વર્તુળાકાર માર્ગે આ જે તમારો જે કણ છે એ વર્તુળાકાર માર્ગે શું કરશે? ભ્રમણ કરશે. આ રીતે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે તમારું, કે જે પુસ્તકના પાનાની લંબ અંદરની બાજુ છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે કેવું થાય છે કે આ એની ત્રિજ્યા છે, એની ત્રિજ્યા આર છે. હવે આ જે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તો મારે કોઈ પણ બિંદુએ એની દિશા શોધવી હોય તો એ દિશા એની સ્પર્શકની દિશાની અંદર હશે. શું હશે? એની સ્પર્શકની દિશા. ધારો કે આ છે તો આ એનું સ્પર્શક થશે, આ છે તો આ એની સ્પર્શકની અંદર એને બિંદુ થશે. આ બિંદુ મારે દિશા શોધવી છે તો એની સ્પર્શકની દિશા શું થશે? આ થશે. હવે જ્યારે પણ આ કણ એ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તો તેની અંદરની દિશાની અંદર શું લાગે છે કે સાહેબ? ચુંબકીય બળ એફ લાગે છે. એ એફ લાગતા તે પોતાનો વર્તુળાકાર માર્ગ શું કરે છે? જાળવી રાખે છે. હવે કેવું થાય છે કે જ્યારે એ પદાર્થ વર્તુળાકાર, કોઈ બી પદાર્થ હોય એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો ધોરણ 11ની અંદર તમે ઓલરેડી ભણી ચૂકેલા છો, તો તેના પર હંમેશા કેન્દ્રગામી બળ લાગે. બરાબર છે. ઓલવેઝ છે કે જ્યારે પણ કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એના પર હંમેશા કેન્દ્રગામી બળ લાગે છે. આ કેન્દ્રગામી બળ કેટલું થાય કે સાહેબ mv²/r જેટલું થાય. હા સાહેબ, એક બળ લાગ્યું કેન્દ્રગામી. હવે એક્ઝેક્ટ ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે. કોણ છે કે સાહેબ? વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકું છું તો એના પર બી ચુંબકીય બળ લાગશે. તો એક બળ આવ્યું કેન્દ્રગામી કે સાહેબ વર્તુળાકાર માર્ગે, બીજું ચુંબકીય ક્ષેત્રના કારણે કયું બળ આવ્યું? ચુંબકીય બળ. આ બંને બળોને તમે શું કરો છો? સરખાવો છો. ઓકે, અહીંયા જોઈ શકીએ છીએ કે ચુંબકીય બળ ક્યુ જેટલો વિદ્યુત ભાર વીજભાર વી વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા બળો
એક છે કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ, ને બીજું છે ચુંબકીય બળ. ઓકે, ચલો હવે ધ્યાન આપો છો. કેન્દ્રગામી બળ કે સાહેબ આઈ નો વોટ ઇઝ ધ સેન્ટ્રીપિટલ ફોર્સ, સેન્ટ્રીપિટલ એક્સલરેશન, મતલબ કે કેન્દ્રગામી બળ. હા સાહેબ મને ખ્યાલ છે. કયું છે કે સાહેબ mv²/r થશે, mv²/r થશે. બરાબર છે. ચલો એક આ તમારું બળ આવી ગયું. એના પછી વાત કરીએ છીએ ચુંબકીય બળની. ચુંબકીય બળ કે સાહેબ લોરેન્સની અંદર તમે ફર્સ્ટ થિયરીની અંદર ઓલરેડી ભણી ચૂકેલા છો. ચુંબકીય બળ કેટલું થશે કે સાહેબ qvb sin થીટા થશે. બટ અહીંયા બનતો કોણ કેટલો થશે કે સાહેબ થીટા બરાબર એઝ ઇટ ઇઝ 90 કન્સિડર કરીએ છીએ. sin 90 તમને યાદ કમ્પલસરી હોવા જોઈએ. કેટલા થાય છે કે સાહેબ 1 થાય છે. તો પરિણામે તો તમને અહીંયા સમીકરણ શું મળશે? mv²/r ઇઝ ઇક્વલ ટુ શું થશે? qvb થશે. હું બંને બાજુથી આ વીને શું કરું છું? કેન્સલ કરું છું. બરાબર છે. આ બંને વીને કેન્સલ કરીએ તો પરિણામે મને એક સમીકરણ મળે છે. આ સમીકરણની અંદર શું મળે છે? mv/r ઇઝ ઇક્વલ ટુ qb. ચલો અહીંયા લખી શકીએ છીએ mv/r ઇઝ ઇક્વલ ટુ qb. ચલો હવે ધારો કે મારે આ ગતિપથની ત્રિજ્યા શોધવી છે, તો અહીંયાથી આરને સૂત્રનો કરતા બનાવું છું. તો ઇમ્પ્લાઇઝ ધેટ હું આરને સામે લઈ જઈને ક્યુબીને છેદમાં લાવું છું. તો mv/qb ઇઝ ઇક્વલ ટુ શું થાય છે કે આર થાય છે. હજી તમને કંઈ યાદ આવતું હોય તો તમને યાદ હોવું જોઈએ કે વેગમાન એટલે શું થશે? p. બરાબર છે. હવે એક સિમ્પલ વસ્તુ યાદ રાખશો કે જેમ જેમ વેગમાં વધારો થાય છે તેમ તેમ એના ગતિપથની ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. આ એક માર્ક્સના MCQની અંદર પૂછી શકાય કે ભાઈ જ્યારે બી કોઈ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તેનો વેગ વધે તો એની ત્રિજ્યા ઘટે, વધે, શું થાય? તો એક સિમ્પલ છે કે ભાઈ વેગમાં વધારો થતા ત્રિજ્યા વધે છે. બરાબર છે. આ એક માર્ક્સના MCQ માટે, MCQ માટે. બરાબર છે. ક્લિયર છે? ઓકે, ચલો હવે એ જ ઇટ ઇઝ અહીંયા પણ એ જ વેલ્યુ પુટઅપ કરીએ છીએ. mvની જગ્યાએ હું p લખું છું તો r બરાબર શું મળશે? p/qp. આના પરથી બીજું બી કહી શકાય, MCQની અંદર પૂછવું હોય તો કે વેગમાનમાં ત્રિજ્યા સાથે વધારો થાય. બરાબર છે કે જેમ જેમ ત્રિજ્યા વધશે તેમ તેમ એના વેગમાનમાં પણ શું થાય છે? ધીરે ધીરે શું થાય છે? વધારો થાય છે. એક ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિત કણ મૂક્યો છે. આ q જેટલો વિદ્યુત ભારિત કણ છે એ વર્તુળાકાર માર્ગે શું કરે છે? ગતિ કરે છે. આ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા તેનો ગતિપથ કે સાહેબ કઈ દિશાની અંદર હશે? કે સાહેબ એ બિંદુએ દોરેલા સ્પર્શકની અંદર એની કન્સિડર, તમે એની દિશા કન્સિડર કરો છો. હવે બેઝિકલી આ એક સાયક્લોટ્રોનનો સિદ્ધાંતની આપણે ચર્ચા કરી રહ્યા છે કે જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય તો એના પર બે પ્રકારે બળ લાગે છે કે કેન્દ્રગામી બળ, બીજું છે ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ લાગતું હોય તો એનું સૂત્ર કે સાહેબ કયું? કે સાહેબ mv²/r થાય છે. જ્યારે ચુંબકીય બળની ચર્ચા કરીએ છીએ તો ચુંબકીય બળની દિશા કઈ હશે? કે એના કેન્દ્ર તરફ હશે, એટલે કેન્દ્રગામી બળ કન્સિડર કરી શકીએ છીએ. તો એઝ ઇટ ઇઝ mv²/r ઇઝ ઇક્વલ ટુ qvb sin થીટા થશે. એના પછીની વાત કરીએ છીએ તો અહીંયા આપણે એની કિંમત મૂકીએ છીએ mv²/r એઝ ઇટ ઇઝ mv²r. થીટા બરાબર અહીંયા ખૂણો 90 બને છે, એના કારણે થીટા બરાબર 90 કન્સિડર કરીએ છીએ. sin 90 શું થાય છે? 1 થાય છે. પરિણામે તમને અહીંયા સિમ્પલ રીતે બેઝિક કોન્સેપ્ટની મદદથી વી કેન્સલ થાય છે. તો પરિણામે તમને અહીંયા શું મળે છે કે સાહેબ mv/r ઇઝ ઇક્વલ ટુ qb થાય છે. હું આરને સામે લઈ જાઉં છું, qbને છેદમાં લાવું છું. mv એટલે શું? તો કે સાહેબ એક જાતનું વેગમાન થાય છે. તો વેગમાનને p વડે દર્શાવવાનો મતલબ કે જેમ જેમ વેગ વધે છે તેમ તેમ એની ત્રિજ્યા પણ વધે છે, સાથે સાથે એના વેગમાનમાં પણ શું થાય છે? એના ફેરફાર થાય છે, વધે છે. બરાબર છે. આ એક માર્કના MCQ માટે પૂછી શકાય. ઓકે, ચલો એના પછી r બરાબર mv/qb થાય છે. હવે એની આવૃત્તિ શોધવી છે. બરાબર છે કે આ જે કણ ગતિ કરે છે તો ગતિ કરતા તેનો આવર્તકાળ કેટલો હશે? એની આવૃત્તિ કેટલી હશે? તો એક સિમ્પલ કે સાહેબ રેખીય વેગ ને કોણીય વેગ વચ્ચે સંબંધ અને અલગ રાખીએ છીએ દર્શાવતું સૂત્ર
વી બરાબર આર ઓમેગા થાય. હું અહીંયાથી આરને મેન બનાવું છું, તો આર બરાબર શું થશે? વી બાય ઓમેગા થાય. હવે આ જ કિંમત હું આ મેન ઇક્વેશનની અંદર પુટ કરું છું, તો આરની જગ્યાએ શું લખું છું? વી બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે? પી અપોન એઝ ઇટ ઇઝ ક્યુબી થાય. બરાબર છે. જો સિમ્પલ રીતે અહીંયા કોઈ નવથી કર્યું અને પાછી પીની જગ્યાએ હું શું લખું છું? એમવી લખું છું. ચલો ફરીથી આખા સમીકરણને હું ઉલટાઈ દઉં છું. આખા સમીકરણને ઉલટાઈ દઉં તો પરિણામે એમને ઓમેગા ભાગ્યા વી ઇઝ ઇક્વલ ટુ ક્યુબી બાય એમવી થશે. એક વી અહીંયાથી કટ કરું છું. પરિણામે તમને અહીંયા શું મળશે કે સાહેબ ઓમેગા બરાબર શું મળશે? ક્યુબી બાય એમ. એક સૂત્ર બીજું બી ખબર છે, ઓમેગા બરાબર 2πf થાય છે, અથવા તો બીજી રીતે લખવું હોય તો 2π બાય ટી કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ઓમેગાની જગ્યાએ હું એ જ કિંમત લખું છું 2πf ઇઝ ઇક્વલ ટુ ક્યુબી બાય એમ. ચલો અહીંયાથી એફને સૂત્રને કરતાં બનાવું છું, તો એઝ ઇટ ઇઝ તમને એફ બરાબર તમને શું મળે છે? 2π છેદમાં જશે તો તમને શું સૂત્ર શું મળશે? ક્યુબી અપોન 2πm થશે. ચલો ક્લિયર છે? આ તમને આ જે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો એની આવૃત્તિ કેટલી મળે? એફ શું છે? આવૃત્તિ. બરાબર છે. જ્યારે મારો એનો આવર્તકાળ શોધવો હોય તો આવર્તકાળ શોધવા માટે ચલો અહીંયા એફ બરાબર 1/t થાય છે, તો એઝ ઇટ ઇઝ ટી બરાબર 1/f થાય છે. આખા સમીકરણને તમે શું કરશો? ઉલટાઈ દેશો, તો પરિણામે અહીંયા આવર્તકાળ ટી બરાબર તમને કેટલો મળશે? 2πm/QB. આ સમી નંબર 2. ક્લિયર છે? એકવાર ફરીથી અહીંયા રિપીટેશન કરાવી દઉં છું. એક કણ છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, શાંતિસર એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ, વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવાનું શરૂઆત કરે છે, વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. એના કારણે એ શું કરે છે? વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તો એના પર મુખ્યત્વે બે પ્રકારના બળ લાગે છે, એક તો કેન્દ્રગામી અને એક ચુંબકીય બળ. કેન્દ્રગામી mv²/r, ચુંબકીય બળ QVB sin θ થાય છે. બંને બાજુથી VV કેન્સલ કરો છો, mv/r ઇઝ ઇક્વલ ટુ QB થાય છે. એઝ ઇટ ઇઝ mv એટલે કે વેગમાન થશે. વેગમાં વધારો થતાં ત્રિજ્યામાં પણ વધારો થશે અને વેગમાનમાં પણ વધારો થાય છે. ત્રિજ્યા જેમ જેમ વધે છે પ્રમાણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર v બરાબર r ઓમેગા. અહીંયાથી આરને મેન બનાવો તો ઓમેગા છેદમાં થશે, તો v બાય ઓમેગા. આ જ આરની કિંમત હું ક્યાં લખું છું? મેન ઇક્વેશનમાં લખું છું. ઓકે, એના પછી કિંમત લખી આખા સમીકરણને ઉલટાઈ દઉં છો. બંને બાજુથી v કેન્સલ થાય છે. અહીંયા શું મળ્યું તમને? ઓમેગા બરાબર QB બાય એમ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB બાય એમ મળે છે. ઓમેગા બરાબર 2πf. 2πને છેદમાં મૂકો છો તો આ તમને ગતિ પર કરતા કણની આવૃત્તિ મળી, f બરાબર QB/2πm. ઓકે, મારે આવર્તકાળ શોધવો છે તો હું શું કરું છું? એને ઉલટાઈ દઉં છું, તો t બરાબર 2πm/QB મળે છે. આ મને આવર્તકાળ મળ્યા છે, આવૃત્તિ મળી છે. તો એઝ ઇટ ઇઝ આ કણના આવર્તકાળ અને આવૃત્તિ પરથી કહી શકાય કે આ જે આવૃત્તિ છે કે f છે, આ જે આવૃત્તિ છે જે f છે એ v કે r પર આધારિત નથી. v કે ઉર્જા પર આધારિત નથી. બરાબર? આ એક માર્ક્સના MCQમાં પૂછી શકાય કે ભાઈ જ્યારે બી કોઈ વિદ્યુત ભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો તે શેના પર આધારિત ન હોય કે સાહેબ વેગ અને તેની ઉર્જા, સોરી અહીંયા ઊંચા લખાઈ ગયું છે, ઉર્જા, આ બંને પર આધારિત હોતા નથી. બરાબર છે? અને સાયક્લોટ્રોનની આ રી મળી આવૃત્તિ અને સાયક્લોટ્રોનનો મળ્યો આરો આવર્તકાળ. બરાબર છે? હવે ધારો કે આ તો ચલો તમને બીજી રીતે, ધારો કે કોઈ કણ છે એ થીટા કોણે ગતિ કરે છે. ચાલો જોજો, થોડા અલગ ગુજકેટ અને નીટ માટેના અલગ અલગ એક્ઝામ્પલ કેસ કન્સિડર કરીએ છીએ. આ કેસની અંદર કહે છે કે પ્રથમ કેસની ચર્ચા કરીએ. જ્યારે વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે ગતિ કરે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખશો કે જ્યારે તે થીટા કોણે ગતિ કરે છે તો એનો પહેલાં તો ગતિપથ કેવો હશે કે સાહેબ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, હેલિકલ આકારે ગતિ કરશે, લંબ સ્વરૂપે ગતિ કરશે. હવે અહીંયા એક સિમ્પલ રીતે
હું અહીંયા એક આકૃતિ દોરું છું. ઓકે, ચલો આ રીતે અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર એ એક્સ અક્ષને સમાંતર છે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષને શું છે? સમાંતર છે. આ રીતે સમજો, શાંતિ છે. ચાલો એના પછી હું આ એક છે ઉગમ બિંદુ એટલે કે ઓ અક્ષ છે. હું એક કણને થીટા કોણ અહીંયાથી દાખલ કરું છું. આ બંને તમારો થીટા કોણ. હવે જ્યારે હું આ કણને ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે દાખલ કરું છું ત્યારે એનો ગતિપથ કેવું મળશે ખબર છે? આ રીતે મળશે. આ હેલિકલ આકાર મળશે તમને આવો, કે જેમ બંદૂકની ગોળી. બરાબર છે. તો અહીંયા મુખ્યત્વે મને બે ઘટકો મળે છે. એક લંબ ઘટક છે એટલે કે વી વેગથી ગતિ કરે છે. વી વેગથી ગતિ કરે તો એનો સમાંતર ઘટક સમક્ષિતિજ ઘટક વી કોસ થીટા થાય છે. જ્યારે લંબ ઘટક વી સાઇન થીટા કન્સિડર કરીએ છીએ. હવે જ્યારે આ બે માર્ગ વચ્ચેનો જે અંતર હોય તેને તમે કહો છો પેચ અંતર. પેચ અંતર બરાબર છે, કે બે વર્તુળાકાર માર્ગ, બે હેલિકલ માર્ગ, અને એની ગતિ કેવી છે? હેલિકલ આકારે ગતિ. જ્યારે તમે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે તો એ વર્તુળાકાર માર્ગે આ રીતે ગતિ કરતી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરાબર છે. અને ભ્રમણ કરતી ક્યાં જાય છે? આગળ જાય છે. એ જ ઇટ ઇઝ જ્યારે આ રીતે કોઈ કણને મુક્ત કરવામાં આવે, થીટા કોણે મુક્ત કરવામાં આવે તો પણ એ શું કરે છે ખબર છે? આ જે વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર ક્યુને વી વેગથી થીટા કોણે હું મુક્ત કર્યો. એ મુક્ત કરતા ચુંબકીય ક્ષેત્ર કે સાહેબ આ તમારું ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવું છું તો એ ગતિ કરાવતા એ ધીરે શું કરે છે? આ માર્ગે શું કરે છે? ગતિ કરે છે. હેલિકલ આકારે. કેવા માર્ગે થશે? હેલિકલ આકારે શું કરે છે? ગતિ કરે છે. તો એ બે માર્ગ છે, આ બે વચ્ચેના જે પથ છે, આ પથ વચ્ચેના અંતરને તમે શું કહો છો? પેચ અંતર. ધારો કે મારે પેચ અંતર શોધવું હોય, તો પેચ અંતર માટેનું બેઝિક સૂત્ર કન્સિડર કરવું હોય તો પેચ અંતર બરાબર વી કોસ થીટા ઇન્ટુ ટી થાય છે. બરાબર છે. ચલો વી કોસ થીટા ઇન્ટુ ટી તો તમને ખ્યાલ છે કે કયો છે? કે 2πm અપોન ક્યુબી. 2πm અપોન ક્યુબી. ચલો ક્લિયર છે? અમુકને ક્વેશ્ચન થાય કે સાહેબ તમે સીધું ક્યાંથી લાવ્યા? ચલો બેઝિક સૂત્ર તમને એ સમજાવું છું. વી બરાબર ડી બાય ટી થાય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ડી એટલે શું થશે? હું પેચ અંતર લઈ શકું તો એઝ ઇટ અહીંયાથી ડી બરાબર વી ઇન્ટુ ટી થાય. કયો ઘટક છે સાહેબ? સમાંતર ઘટક છે. કઈ દિશામાં ગતિ કરે સાહેબ? એક્સ દિશામાં ગતિ કરે છે. તો એને સમાંતર ઘટક એટલે હું કોસ થીટા લખું. ટી એટલે કે શું? 2π અપોન ક્યુબી. એઝ ઇટ ઇઝ. હું કંઈ નવું નથી લાવ્યો. બરાબર છે. અમુકને થાય કે સાહેબ સીધું બિહાર્યું. વાસ્તવમાં એવું કશું નથી. વેગ બરાબર અંતર ભાગ્યા સમય આ બેઝિક કોન્સેપ્ટથી તમારી બુકના અંદર પણ ડાયરેક્ટ જ બેઠાડેલું છે. બરાબર છે. પણ અહીંયા આપણે સમજીને લખીએ છીએ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ઓકે. ડી એટલે કે પેચ અંતર. બે હેલિકલ માર્ગો વચ્ચેના જે અંતર હોય તેને પેચ કહે છે. ઓકે. પેચ અંતર ડી બરાબર વી ઇન્ટુ ટી. વી એટલે કે સમાંતર થીટા. અહીંયા આપણે લખી શકીએ વી બરાબર વી કોસ થીટા અને ટી બરાબર 2πm અપોન ક્યુબી. ચલો આ તમારો પ્રથમ કેસ કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે થીટા કોણે વિદ્યુત ભાર દાખલ થાય છે ત્યારે એના ઉપર કઈ રીતે પેચ અંતર મળે છે, એનો ઘટક કઈ રીતે મળે છે. ચલો એના પછીનો બીજા કેસની ચર્ચા કરીએ. ચલો બીજા કેસની અંદર શું કહે છે કે જ્યારે, ચલો હું વિદ્યાર્થી મિત્રો તમે લખી દેશો, હું બીજા કેસની ચર્ચા કરું છું કે જ્યારે હું થીટા બરાબર 90 કે લંબ રૂપે દાખલ કરીએ. ચલો ચલો કેસ 2. કેસ 2 ની અંદર કહીએ છીએ કે જ્યારે ક્યુ વિદ્યુત ભારને
ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરતા. ચાલો હવે લંબ રૂપે દાખલ કરીએ છીએ. ચાલો સૌથી પ્રથમ તો આકૃતિની ચર્ચા કરીએ છીએ. આ એક વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે. આ રીતે આ ચુંબકીય ક્ષેત્રની અંદર હું અહીંયાથી એક કણને દાખલ કરું છું. આ રીતે હું એક કણને, અહીંયા ક્યુ વિદ્યુત ભારિત કણ છે, આ ક્યુ વિદ્યુત ભારિત કણને હું વી વેગથી ગતિ કરાવું છું. પ્રથમ સ્થિતિ તમને યાદ હોય તો કે જેમ આગળની અંદર ગતિ ચર્ચા કરી હતી એ જ રીતે અહીંયા ચર્ચા કરીએ છીએ. બટ અહીંયા ઘટક સાથે ચર્ચા કરવાની છે કે જ્યારે હું વી વેગથી ગતિ કરાવું છું ત્યારે આ વી વેગથી ગતિ કરાવતા એની ત્રિજ્યા એટલે કે આર થાય છે. કણ આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય છે, અહીંયાથી આવે છે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ તમારું ચુંબકીય ક્ષેત્ર થશે. આ તમારો વાય ઘટક થશે એટલે કે વી સાઇન થીટા થશે. ઓકે, બંને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પરિણામે તેના પર બે પ્રકારના બળ લાગશે. એક તો અહીંયા થીટા બરાબર 90 કન્સિડર કરીએ છીએ. કેન્દ્રગામી બળ એટલે કે mv²/r, અહીંયા કેન્દ્રગામી, અહીંયા ચુંબકીય બળ ઓકે mv²/r, અહીંયા થશે qvb સાઇન થીટા. થીટા બરાબર હું 90 કન્સિડર કરું છું અને v બરાબર v સાઇન થીટા કન્સિડર કરીએ છીએ. ચાલો હવે એઝ ઇટ ઇઝ અહીંયા સાદરૂપ આપીએ છીએ. બંને બાજુથી વી કટ થાય છે તો અહીંયા વધશે mv/r બરાબર qb, સોરી આ તો નીકળી જશે, qb મળશે. મારે ગતિપથની ત્રિજ્યા શોધવાની છે તો r બરાબર શું થશે, mv/qb થશે. તો અહીંયા સૂત્ર મળશે mv સાઇન થીટા અપોન qb. આ તમારા ગતિપથની તમને એઝ ઇટ ઇઝ કિંમત મળી છે અને પરિણામે અહીંયા ગતિપથની ત્રિજ્યા r બરાબર mv સાઇન થીટા અપોન qb મળે છે. ચલો આટલું ક્લિયર છે. mv સાઇન થીટા અપોન qb. અહીંયા થીટા બરાબર 90 છે. અહીંયા હેલિકલ આકાર છે કે જ્યારે થીટા કોણે હોય ત્યારે હેલિકલ આકાર એટલે કે ભ્રમણ કરતી સતત ભ્રમણ કરતી ગોળી થાય છે. અહીંયા ત્યારે પેચ અંતર કે બે હેલિકલ માર્ગ વચ્ચેના અંતરને પેચ અંતર કન્સિડર કરીએ છીએ. અહીંયા બેઝિક સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અંતરને સૂત્રનું કરતા બનાવશો, v × t થશે. સમાંતર ઘટક x અક્ષની અંદર ગતિ કરે છે તો cos થીટા લો, લંબ દિશામાં ગતિ કરે છે તો sin થીટા કન્સિડર કરીએ છીએ. ચલો v cos થીટા × 2πm/qb થશે. જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે એની ત્રિજ્યા તમને r બરાબર mv/qb મળે છે. આ થોડું ડીટ અને ગુજકેટ લેવલનું કન્સિડર કરીએ છીએ. ચલો એના પછીની બીજી એક થિયરી કન્સિડર કરીએ છીએ, સારી છે. ચલો હવે કે જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર બે ચુંબકીય ક્ષેત્રને હોય ચાલો એક નાની સકડી બીજી થિયરીની આપણે ચર્ચા કરવાની છે અને એના પછી થોડા એક્ઝામ્પલ આપણે ગણી લઈશું આજે. કે જ્યારે સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા હોય, નવી થિયરી હેડિંગ આપીએ છીએ, સંયુક્ત ક્ષેત્ર. સંયુક્ત ક્ષેત્ર એટલે શું થશે કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર પણ હશે અને ચુંબકીય ક્ષેત્ર પણ હશે. જ્યારે સંયુક્ત ક્ષેત્રમાં એટલે કે વિદ્યુત તથા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર q v વેગથી વિદ્યુત ભાર એ v વેગથી ગતિ કરે તો તેનું સમીકરણ તારવું. અહીંયા વાત કરી છે વિદ્યુત ક્ષેત્ર એટલે કે E, ચુંબકીય ક્ષેત્ર એટલે કે B અને વેગ એટલે કે v. આ ત્રણને અનુલક્ષીને એક આપણે સંબંધ તારવવાનો છે. હંમેશા એક વસ્તુ યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ હંમેશા બંને એકબીજાને લંબ રૂપે ગતિ કરે. એટલે કે બંને વચ્ચે પેલો એક્સમાં હોય તો પેલો વાયમાં હશે, પેલો વાયમાં હશે તો પેલો એક્સમાં હશે. બરાબર છે. અને મોટા ભાગે તમે જોઈ શકો છો
કે વિદ્યુત ક્ષેત્ર એ મોટા ભાગે વાય અક્ષની અંદર વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચલો સૌપ્રથમ થિયરીની શરૂઆત કરીએ છીએ કે સંયુક્ત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર ગતિ કરવામાં આવે તો તેને વેગના સમીકરણની ચર્ચા કરવાની છે. બરાબર, કે એનું સમીકરણ તારવાનું છે કે વાસ્તવમાં એમ કેવું કે સાહેબ V બરાબર E/B એ સૂત્રની આપણે ચર્ચા કરવાની છે. એ સૂત્ર આપણે તારવવાનું છે. અહીંયા V બરાબર E/B આ સૂત્ર આપણે તારવવાનું છે. ચલો શરૂઆત કરીએ છીએ કે આની અંદર કે સાહેબ Q જેટલો વિદ્યુત ભાર, Q વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું વિદ્યુતીય બળ. બરાબર છે, તો કયું થશે કે સાહેબ F/E થાય. ચલો તમે પ્રથમ ચેપ્ટરની અંદર E બરાબર F/Q ઓલરેડી ભણી ચૂકેલા છો. તો જ્યારે પણ પ્રથમ ચેપ્ટરની અંદર ચર્ચા કરતા હતા ત્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર V વેગથી જ્યારે કોઈ વિદ્યુત ભાર એ ગતિ કરતો હોય અને એ પણ વિદ્યુત ક્ષેત્રમાં હોય તો વિદ્યુત ક્ષેત્રની અંદર તમારું બળ F બરાબર E બરાબર F/Q થશે. તો F બરાબર Q થશે તો Q/E થશે. પણ એ કયા ક્ષેત્રની અંદર ગતિ કરે કે સાહેબ વાય અક્ષની અંદર ગતિ કરે છે. એના કારણે આપણે એનો ઘટક લઈએ છીએ કેરેટ J. બરાબર છે, અહીંયા જે ગતિ કરે છે એ V વેગથી ગતિ કરે છે. એના ત્યારબાદ આપણે ચર્ચા કરવાની છે ચુંબકીય બળ. Q વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે V વેગથી ગતિ કરે છે તો ચુંબકીય બળ F/B Q એટલે કે V એટલે કે x દિશામાં છે તો V કેરેટ I લખું છું અને ચુંબકીય ક્ષેત્ર આ બંને લંબ થાય છે એટલે કે J અને પેલું થશે કેરેટ K. ચલો એઝ ઇટ ઇઝ કેરેટ K થાય છે. બરાબર છે, આ તમને આકૃતિ દોરીને પણ સમજાવી શકીએ છીએ, પછી સમજાવીએ છીએ. હવે અહીંયા એક સિમ્પલ છે કે સાહેબ I અને K નો હું ગુણાકાર કરું છું. ચલો અહીંયાથી QVB ને બહાર નીકાળું છું. અહીંયા કૌંસમાં વધે છે I ક્રોસ K થાય છે. એઝ ઇટ ઇઝ I ક્રોસ K શું થશે કે સાહેબ માઇનસ J થાય છે. હંમેશા તમને અહીંયા જોવા મળે છે તો પરિણામે અહીંયા થશે QVB ઇન્ટુ માઇનસ કેરેટ J મળે છે. આ સમી નંબર 1, આ સમી નંબર 2 આપો. તમે જોઈ શકો છો આ બંને આ પ્લસ જે છે ને આ માઇનસ જે છે બંને એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર બળ લાગે છે. આ બંને વિરુદ્ધ દિશાની અંદર બળ લાગે છે ત્યારે ચાલો અહીંયા તમે કે એક વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભાર V વેગથી x દિશાની અંદર ગતિ કરે છે. હવે x દિશાની અંદર ગતિ કરે છે તો તેના પર વિદ્યુતીય બળ QE કેરેટ J થાય છે. જ્યારે પેલાની અંદર બળ ગતિ કરે છે, સોરી અહીંયા નહીં આવે, એઝ ઇટ ઇઝ પેલાની અંદર ગતિ કરે છે તો તમારું પરિણામી સૂત્ર તમને કેટલું મળે છે કે QE કેરેટ J સંપૂર્ણ પ્રમાણે આની અંદર અને આની અંદર, આના અંદર QE કેરેટ J મળે છે, આની અંદર તમને માઇનસ J મળે છે. હવે પ્રથમ ચોથા ચેપ્ટરની શરૂઆતની અંદર તમે લોરેન્સ બળ ભણી ચૂકેલા. સંયુક્ત બળ કે લોરેન્સ બળ માટેનું સૂત્ર કે સાહેબ F બરાબર Q ઇન્ટુ E પ્લસ V ક્રોસ B. આ તમારું સંયુક્ત લોરેન્સ બળ માટેનું સૂત્ર હતું. તો સૌપ્રથમ થિયરીની શરૂઆત કરતાં પહેલાં લોરેન્સ બળનું સૂત્ર એટલે F બરાબર QE V ક્રોસ B કમ્પલસરી લખું. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરો, ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. અહીંયા વેગ છે એટલે કે V બરાબર x દિશામાં ગતિ કરે એટલે અહીંયા કેરેટ I કન્સિડર કરીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર એ Z અક્ષને અનુલક્ષીને છે તો અહીંયા B કેરેટ K કન્સિડર કરીએ છીએ. જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ, વિદ્યુત ક્ષેત્ર એ તમારું y અક્ષને અનુલક્ષીને છે, એના કારણે E કેરેટ J કન્સિડર કરીએ છીએ. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે FE અને FB બંને એકબીજાની કઈ વિરુદ્ધ દિશાની અંદર ગતિ કરે છે. હવે બેઝિકલી આ જે સિદ્ધાંત છે, આ સિદ્ધાંતની અંદર FE અને FBના મૂલ્યો, FE અને FB બીના મૂલ્ય સમાન લઈએ,
સમાન લેવામાં આવે તો એફ ઈ બરાબર તમને શું મળે છે? ક્યુ ઈ મળે છે. એફ બી બરાબર શું મળે છે? ક્યુ વી બી મળે છે. ચાલો બંને બાદથી ક્યુ ક્યુ કેન્સલ કરું છું, વીને સૂત્ર કરતાં બનાવું છું તો એઝ ઇટ ઇઝ તમને અહીંયા એક નવું સમીકરણ મળે છે, ઈ બાય બી મળે છે. તો આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કન્સિડર કરો છો. વાસ્તવમાં આ આખા થિયરીનો ઉપયોગ ક્યાં થાય છે કે સાહેબ કોઈ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભારનું ક્યુ બાય એમ એટલે કે સ્પેક્ટ્રોમીટરની અંદર સ્પેક્ટ્રોમીટરના સિદ્ધાંતની અંદર આ થિયરીનો ઉપયોગ થાય છે. આને કહેવાશે વિશિષ્ટ વિદ્યુતભાર. વિશિષ્ટ વિદ્યુતભાર મતલબ કે કોઈ ઘટક હોય, એ ઘટકમાંથી વિદ્યુત ભારિત કણોને અલગ કરવા હોય, બરાબર, કે વિદ્યુતીય ઘટક અલગ કરવો હોય, ચુંબકીય ઘટક અલગ કરવો હોય તો એની અંદર સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય છે. આ સ્પેક્ટ્રોમીટર એ કોના સિદ્ધાંત કે સાહેબ વિશિષ્ટ વિદ્યુતભાર એટલે કે વી બરાબર ઈ બાય બીના સિદ્ધાંત પર શું થાય છે? ગતિ કરે છે. અને પરિણામે કોઈ અલગ અલગ કણોની આપણે શું કરી શકીએ છીએ? ચર્ચા કરી શકીએ છીએ. ઓકે, સ્પેક્ટ્રોમીટરની અંદર આ સમીકરણનો ખાસ પ્રમાણે ઉપયોગ થાય છે. એના પછી આપણે દાખલાની ચર્ચા કરવાની છે. ગયાની અંદર આપણે ઉદાહરણ નંબર ઓલરેડી ભણી ચૂકેલા છીએ. આપણા જોડે ઓછો જ સમય છે, ઓછા સમયની અંદર આપણે એક્ઝામ્પલ કન્સિડર કરવાના છે. ઓકે, ઉદાહરણ નંબર કન્સિડર કરીએ છીએ. ચલો જલ્દી થોડી સ્પીડ રાખશું. ઉદાહરણ નંબર 4.2. 4.2માં કહે છે કે એક ચુંબકીય ક્ષેત્ર એ ધનવાય દિશાની અંદર છે. 4.2 જો ચુંબકીય ક્ષેત્ર એ ધનવાય દિશા વાય અક્ષને સમાંતર હોય, અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને અનુલક્ષીને હોય અને વિદ્યુત ભારિત કણ એક્સ અક્ષની અંદર ગતિ કરતો હોય. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. આ દિશાની અંદર તમે ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષને અનુલક્ષીને કન્સિડર કરી શકો છો. થોડી સ્પીડ રાખીશું આપણે. આ રીતે આ તમારો વિદ્યુત ભારિત કણ છે, એ વી વેગથી શું કરે છે? ચલો, આ વિદ્યુત ભારિત કણ છે ક્યુ, આ ઉગમ બિંદુ ઓ. ચુંબકીય ક્ષેત્ર તમારો કઈ અક્ષમાં છે? ચુંબકીય ક્ષેત્ર કે સાહેબ વાય અક્ષમાં છે, એટલે બી કેરેટ જે છે. વેગ કયો દિશામાં છે? એક્સ દિશામાં છે, તો વી બરાબર વી કેરેટ આઈ કન્સિડર કરી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન આના પર કઈ દિશામાં લોરેન્સ બળ લાગશે? ઓકે, તમારે પહેલું છે ઇલેક્ટ્રોન, બીજું છે પ્રોટોન. ઓકે, સૌથી પ્રથમ સોલ્યુશન કન્સિડર કરીએ છીએ. સોલ્યુશનની અંદર આપણે વાત કરીએ છીએ લોરેન્સ બળ. પહેલાં તો લોરેન્સ બળ એટલે કે શું કે સાહેબ બંને બળોનો સમન્વય. એટલે સૂત્ર શું થશે? ક્યુ ઇન્ટુ ઈ પ્લસ, ચલો, એફ ઈ પ્લસ એફ બી થાય. ચલો, આટલું ક્લિયર. હવે અહીંયા મને કોઈ વિદ્યુત ક્ષેત્રની કોઈ સ્પેસિફિક ચર્ચા નથી કરીએ, તો એફ ઈ બરાબર હું અહીંયા 0 કન્સિડર કરું છું, બરાબર છે. તો મને અહીંયા ખાલી લોરેન્સ ફોર્સની અંદર એફ બી બરાબર શું મળશે? ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી મળશે. ચલો, આટલું ક્લિયર. આ તમારો સમીકરણ નંબર 1 થઈ ગયો. હવે વાત કરીએ છીએ પહેલાં ઇલેક્ટ્રોન માટે. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોન માટે ચર્ચા કરવાની હોય તો ક્યુ બરાબર મારે શું લેવા પડે? માઇનસ ઈ લેવા પડે. ચલો, લોરેન્સ બળની અંદર ચર્ચા કરો છો. એફ બરાબર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, આ તમારું મેન સૂત્ર થઈ ગયું. હવે ક્યુ છે તો ક્યુની જગ્યાએ હું શું લખું છું? માઇનસ ઈ લખું છું. વિદ્યુત ક્ષેત્ર કે સોરી વેગ તમારો એક્સ દિશામાં છે, એટલે કે વી કેરેટ આઈ લખું છું. વી કેરેટ આઈ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કે વાય દિશામાં છે, એટલે કે બી કેરેટ જે લખી શકાય. ચલો, ઈ વી બી બહાર નીકાળો. માઇનસ ઈ વી બી કૌંસમાં મળશે આઈ ક્રોસ જે તમને મળે છે કેરેટ કે મળે છે. તો અહીંયા માઇનસ ઈ વી બી કેરેટ કે થાય છે. આ તમારું પ્રથમ આન્સર. બીજા પ્રોટોન માટે કશું નથી કરવાનું, એકદમ સિમ્પલ છે. પ્રોટોન માટે ક્યુ બરાબર પ્લસ ઈ થશે. તો એઝ ઇટ ઇઝ તમને યાદ હોવું જોઈએ, અહીંયા માઇનસ થશે તો પહેલે પ્લસ થશે. ચલો,
લોરેન્સ બળ F બરાબર E વી કેરેટ આઈ ક્રોસ બી કેરેટ જે થશે, તો પરિણામે E વી બી આઈ ક્રોસ જે થશે, તો પરિણામે E વી બી કેરેટ કે થશે. ચલો આ તમારા અહીંયા એફ પી પ્રોટોન માટે લખી દઈએ, એફ ઇલેક્ટ્રોન માટે. આ તમને લોરેન્સ બળ બંને માટે મળી ગયા, એક ઇલેક્ટ્રોન માટે પણ મળી ગયા અને એક પ્રોટોન માટે પણ મળી ગયા. ચલો એના પછી અહીંયા તમને એક વસ્તુ કહી દઈએ કે અહીંયા માઇનસ છે તો પરિણામી શું થશે, માઇનસ ઝેડ દિશામાં થશે. અહીંયા પ્લસ છે તો અહીંયા શું થશે, પ્લસ ઝેડ દિશા થશે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આજે અત્યાર સુધી એટલું જ રાખીએ છીએ. 2 થિયરીને એક્ઝામ્પલ કન્સિડર કરે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આજે જે થિયરી ભણાય છે એના અનુરૂપ દાખલા ગણવામાં આવશે, બરાબર છે. અને કોન્સ્ટન્ટ રીડ કરો અને આ પણ જે થિયરી મૂકવામાં આવે છે, ભણાવવામાં આવે છે, એ તમે કોન્સ્ટન્ટ તમારી નોટબુકના અંદર અભ્યાસ કરો. થેન્ક યુ.